हेलो मित्रों, तो ફરી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। આજ મિત્રો આપણે કપાસમાં હાથે આંકવાનું છે, તો આપણે હાથે આંકી અને અમારો પપ્પા આવે એટલે હાથે આંકવા ચાલુ કરી દઈએ। કઈ રીતનું છે આજનો પ્લાનિંગ એ બતાવીશું વિડીયોમાં, કન્ટિન્યુ બના રહેજો। ચાલો તો હવે આવે એટલી વાત છે। અને જો આવી રીતનો કંઈક બગીચો છે, ઝાડવા છે એટલા। આપણું કામ હવે ચાલુ થઈ ગયું છે। આપણે મિત્રો પાછળ જઈએ છીએ। જો કપાસ આમ ઉપર ટેપ આવ્યો હોય કેવી નાખીએ એટલું આંકવાનું છે। આ બાજુ થોડુંક વધારે ભીનું છે એટલે થોડુંક કેવર આવે। મિત્રો આપણા જો શું પેલા ડૂલ છે એ ઉગી ગયા। તમને પહેલાંનો વિડીયો જોયો તો ખબર થશે આપણે કપાસ કોઈ એટલે આ ડૂલ આપણા ઉગી જશે। અને અત્યારે મિત્રો આપણે દાંતા છે ને દાંતા થઈ છે, રાત નથી। જો આ ભાઈ તો બહુ વાંકા વળી જાય ભાઈ, બતાવો ને અમારું ભેગું નહીં થાય એમ તો તાઈની પડવા દેતા તમને છે। કોઈ હવે પડી ગયેલો તો ઊભા કરી દઈ। હા ડટાઈ ગયો છી ભાઈ। આ ડૂલ છે આપણા બધે ઉગી ગયા અને ઘણા ઘણા ઉગતા આવે। તો ફાઇનલી હવે મિત્રો બસ પેલી બાજુ એક બે ઉતર બાકી છે। એ મિત્રો આ પહેલી વાર આપણે હાથે આંકી છીએ અત્યારે કપામાં। આપણે અત્યારે તો આ ડૂલ જો એટલા ચા છે ને એવડું આ કપાવડું જોશે। તમારે કવડો કપાસ જોશે કમેન્ટ કરજો। હાલો તો હવે મિત્રો આપણું ટ્રેક્ટરમાં તો ફોલ્ટ હતો, બેટરીમાં પાવર નથી આવતો ટ્રેક્ટરમાંથી। તો આપણે જઈએ છીએ પિત્તરપુર બતાવવા। તો ના પહોંચી જાય એટલે તમને બતાવીએ નાઈનું દૃશ્ય। ચાલો ભાઈનો લાગી છીએ પિત્તરપુર। અને હવે ભાઈ આપણું ચેકઅપ કહેવાય ને, ડૉક્ટર ચેકઅપ કરે એમાં ભાઈ ચેકઅપ કરી છે। તો હવે જોઈ લઈએ ભાઈ ચેકઅપ કરે ત્યાં સુધી તમને બતાવું। જો આ પેટ્રોલ પંપ છે એની સામે જે મિલ્કન ગેરેજ છે ત્યાં આપણે આવ્યા છીએ। તો ભાઈ હવે મોસ્ટ ઓફલી કામ પૂરું કરી નાખ્યું છે અને હવે આવી જાય ફિટિંગ કરવા। આની અંદર કંઈક વાંધો હતો આપણને ખબર પડે નહીં એટલે હવે ફિટ કરી દઈએ છીએ। અને હવે ફાઇનલી કામ સારું તો ચેક કરીને આપણે ઉપર ચેક કરીએ। આપણી ભેંસ ફાઇનલી વીણાઈ ગઈ છે અને આવી છે પાડી આવે એટલે વાંધો નહીં, બાકી પાડા આવે તો ક્યુટ બેબી, વેલકમ ટુ હા પહેલી વાર આને ધવરાવી છીએ હજી એટલે એને બહુ વિચારે તો ખબર ન પડે, પણ રહેતા રહેતા હવે બધી સમજ આવી જશે આ દુનિયામાં। કેમ પણ ચાલો એટલે મસ્ત પાડીએ, નાની હોય એટલે તો સારી લાગે હતી। ત્યાં આપણે મોટી છે એટલે પાડી પણ મોટી થાય છે। આ દ્રશ્ય માત્ર ગામડામાં જોવા મળે, બાકી તો તમને સિટીમાં તો પાઉસર જોવા મળે। એટલા એ હતી નકલી દૂધ। હવે પહેલું દૂધ હોય એટલે આપણે નાખી દઈએ ને દૂધ આપણે નાખી દીધું છે।
હાલો હાલો. તો આજમાં મિત્રો આપણે ટ્રેક્ટર લઈને ગયા વાડીએ, સાહણું આંક્યું, પછી ટ્રેક્ટર ખરાબ થઈ ગયું, બેટરીમાં ચાર્જિંગ નહોતો આવતો એટલે પિથલપુર ગયા હતા. અને બીજી ખુશીના સમાચાર અમારી માટે છે કે અમારી બેન અહીંયા ગઈ એટલે પાડી આવી છે એટલે સારું પડે, વહેલો વધે. બાકી આવું હતું આજનું આપણું શેડ્યુલ. ને હવે આજનો બ્લોગ પૂરો કરી ને મળશું એક બીજા નવા બ્લોગમાં. ને બધાને જય જવાન જય કિસાન.